નમસ્કાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હબીબ પટેલ મારી ચેનલમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 વિષય ભૂગોળ પ્રકરણ 2 માં આજે જે ટોપિકની સમજૂતી મેળવવાના છે, ટોપિકનું નામ છે પૃથ્વીની આંતરિક રચના। પૃથ્વી સપાટીની આંતરિક રચના વિશે સમજૂતી મેળવવાના છે। તો સૌથી પહેલા આપણને એક પ્રશ્ન ઉદ્ભવે કે પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતે થઈ, પૃથ્વીની ઉત્પત્તિ થઈ તો કેવા સ્વરૂપે હતી, એણે કોણે જોયું? તો આપણે એમ કહી શકીએ કે પૃથ્વીની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે એવા અનુમાનો લગાડવામાં આવે છે ભૂગોળવિદોના અભ્યાસ પરથી। એમ આપણે કહી શકીએ કે શરૂઆતમાં અત્યંત ગરમ સ્વરૂપે હતી। પૃથ્વીની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે અત્યંત ગરમ વાયુના ગોળા સ્વરૂપે હતી અને સમયાંતરે એનું જે ભૂકવચ છે, ઉપરનો ભાગ છે, એ સમય જતાં થળી ગયો, એટલે કે ઘન સ્વરૂપે જોવા મળ્યું। આપણે જ્યારે પાણીને ફ્રીજમાં મૂકતા હોઈએ છીએ, રેફ્રિજરેટરમાં પાણીને મૂકીએ છીએ ત્યારે પાણીનું ઘન સ્વરૂપ બને છે બરફમાં। તો એ જ રીતે પૃથ્વીની ઉત્પત્તિ થઈ અને જેમ સમય પસાર થતો ગયો તેમ હવામાન, વાતાવરણ, પાણી વગેરે પરિબળોને કારણે એનું જે ઉપરનું પડ હતું તો એ ઘન બન્યું, એટલે કે નક્કર બન્યું અને ઠંડુ પડ્યું। હવે વાત કરવાની છે આપણે કે પૃથ્વી સપાટીની અંદરનો ભાગ એટલે કે આંતરિક ભાગ હજુ પણ ગરમ સ્વરૂપે છે અને આપણે પૃથ્વી સપાટીથી આંતરિક ભાગ તરફ જઈએ તો 3 ભાગ પાડી શકીએ। સૌથી પહેલા મૃદાવરણ, નંબર 2 પર મિશ્રાવરણ અને નંબર 3 પર ભૂગર્ભ। જે મૃદાવરણ છે એને ઘનાવરણ પણ કહેવામાં આવે છે, મિશ્રાવરણ છે એને મેન્ટલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભૂગર્ભને નીફે પણ કહેવામાં આવે છે। તો આ રીતે આપણે 3 શબ્દ યાદ રાખીશું: મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ। મૃદાવરણને ઘનાવરણ કહેવાય, મિશ્રાવરણને મેન્ટલ તરીકે ઓળખાવી શકાય અને ભૂગર્ભને નીફે પણ કહી શકાય। બીજો એક પ્રશ્ન ઉદ્ભવે કે આ આવરણોની જે 3 ભાગ પાડ્યા છે એની જાડાઈ કેટલી હશે, કેટલા કિલોમીટર સુધી મૃદાવરણ, મિશ્રાવરણ કે ભૂગર્ભ જોવા મળતું હશે? તો મૃદાવરણની વાત આવે તો તમારે યાદ રાખવાનું છે 35 કિલોમીટરથી લઈને 40 કિલોમીટર સુધી જાડાઈ રહેલી છે। હવે મિશ્રાવરણની વાત આવે તો કે મૃદાવરણની નીચેનો ભાગ, મૃદાવરણની નીચેનું સ્તર કે તેની જાડાઈ 2880 કિલોમીટરની છે અને આપણે મિશ્રાવરણની નીચેનો ભાગ કે જેની જાડાઈ કેટલી છે એમ લખવું હોય તો કહી શકીએ કે મિશ્રાવરણની નીચેથી લઈને પૃથ્વી સપાટીના કેન્દ્ર સુધી ભૂગર્ભ જોવા મળે છે। આ 3 બાબતોને આપણે વિગતે સમજીએ, પણ સૌથી અગત્યની બાબત જે છે એ મૃદાવરણ છે, કારણ કે મૃદાવરણમાં આપણે ઘણા શબ્દો યાદ રાખવા પડશે, જ્યારે મિશ્રાવરણમાં ખૂબ ઓછા શબ્દો યાદ રાખવાના છે અને ભૂગર્ભમાં પણ ઓછા શબ્દો છે। તો મૃદાવરણની વાત કરીએ તો મૃદાવરણની જાડાઈ 33 કિલોમીટર છે। જુઓ, તમે પહેલા જે દર્શાવો છો એમાં 35 થી 40 કિલોમીટર અંદાજિત છે। હવે મૃદાવરણની વાત આવે તો આપણે એની જાડાઈ 33 કિલોમીટરની યાદ રાખીશું। હવે મૃદાવરણમાં 2 ભાગ પાડવાના છે: પૃથ્વી સપાટીની નજીકનું સ્તર અને પૃથ્વી સપાટીથી દૂરનું સ્તર। જે પૃથ્વી સપાટીથી નજીકનું સ્તર છે એ શિયાલ તરીકે ઓળખાય અને પૃથ્વી સપાટીથી દૂરનું સ્તર છે એ સાયમા તરીકે ઓળખાય। તો નજીકના સ્તરમાં આપણે યાદ રાખીશું શિયાલ, અને શિયાલને અંગ્રેજીમાં લખવું હોય તો SIAL, આ 4 શબ્દો યાદ રાખવા પડે, SIAL। તો SI જે છે એટલે આ 4 શબ્દોના 2 ભાગ પાડીશું, SI અને AL। SI નો મતલબ થાય છે સિલિકા, સિલિકાને ગુજરાતીમાં રેતી પણ કહેવામાં આવે છે, અને જે AL છે તો AL ને આપણે એલ્યુમિનિયમ તરીકે ઓળખાવી શકીએ। હવે આ વાત થઈ પૃથ્વી સપાટીથી નજીકનું સ્તર। હવે પૃથ્વી સપાટીથી દૂરના સ્તરની વાત કરીએ તો આપણે કહી શકીએ કે પૃથ્વી સપાટીથી દૂરના સ્તરને સાયમા કહેવામાં આવે છે, સાયમા। હવે સાયમાને અંગ્રેજીમાં કઈ રીતે લખી શકીએ તો SIMA,
SIMA એ પણ 4 શબ્દોનો. તો આ 4 શબ્દોને ફરી 2 ભાગ પાડીશું. તેમાંથી બનશે SI અને MA. SI નો મતલબ શું થાય તો કે આપણે ઉપર જોઈ ગયા સિલિકા, અને સિલિકાને ગુજરાતીમાં રેતી કહેવામાં આવે છે. અને MA નો મતલબ થાય છે મેગ્નેશિયમ. MA નો મતલબ શું થશે? મેગ્નેશિયમ. એટલે કે શિયાલ અને સાથે સાથે શાઈમાં, આ બંને સ્તરો ભેગા થાય ત્યારે મૃદાવરણની રચના થાય છે. અને મૃદાવરણમાં જે ઉપરનું પડ છે એટલે કે પૃથ્વી સપાટીથી નજીકનું સ્તર, એમાં કયા ખડકો જોવા મળે છે? તો યાદ રાખીશું બેસાલ. શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછી શકાય કે પૃથ્વી સપાટીના નજીકના સ્તરમાં કયા ખડકો જોવા મળે છે? તો બેસાલ. અને દૂરનું સ્તર એટલે કે નજીકના સ્તરની નીચેનું સ્તર, તેમાં કયા ખડકો જોવા મળે છે? તો ગ્રેનાઇટ. આ 2 વસ્તુઓ આપણે યાદ રાખીશું. હવે સૌથી સરળ વાત કરવાની છે મિશ્રાવરણ. મિશ્રાવરણ, મિશ્ર એટલે કે ભેગું, મિશ્ર એટલે કે ભેગું. અને મિશ્રાવરણ કોને કહેવામાં આવે? કે જે આવરણમાં, જે સ્તરમાં એક કરતાં વધારે ખનિજો હોય, એક કરતાં વધારે ખનિજોનું આવરણ બન્યું હોય, સ્તર બન્યું હોય, તો તેને મિશ્રાવરણ તરીકે ઓળખાવી શકીએ. અને મિશ્રાવરણમાં એક બાબત તમારે ખૂબ મહત્વની ધ્યાન પર લેવાની છે કે મિશ્રાવરણમાં સવિશેષ બેસાલ્ટ ખડકો જોવા મળે છે. બેસાલ ખડકો મૃદાવરણમાં પણ છે, પરંતુ પૃથ્વી સપાટીની નજીકના સ્તરમાં છે. અને જો મિશ્રાવરણમાં સવિશેષ ખડકો વિશે પૂછાય તો યાદ રાખીશું આપણે કે બેસાલ્ટ ખડકો જોવા મળે છે. અને મિશ્રાવરણને ભૂરસ પણ કહેવામાં આવે છે. અને છેલ્લી વિગત ભૂગર્ભ. ભૂગર્ભમાં યાદ રાખીશું ભૂગર્ભ એટલે કે નીચે, તેને કેન્દ્રીય ધાતુ પિંડ પણ કહેવામાં આવે છે. એક વાક્યમાં પૂછી શકાય કે ભૂગર્ભને આપણે શું કહેવામાં આવે છે? તો કેન્દ્રીય ધાતુ પિંડ કહેવામાં આવે છે. હવે આ સ્તરમાં 2 ખનિજો હોય છે. સૌથી પહેલા નિકલ અને બીજી ફેરસ. તો નિકલ અને ફેરસ એટલે કે ફેરસને લોખંડ તરીકે પણ ઓળખાવી શકાય. નિકલ અને લોખંડ આ 2 દ્રવ્યો સૌથી વધારે હોવાથી એને નીફે પણ કહેવામાં આવે છે. અને ભૂગર્ભનો જે આવરણ છે, ભૂગર્ભનો આવરણનો વ્યાસ છે, એનો વિસ્તાર છે એ 6020 કિલોમીટરનો છે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય કે ભૂગર્ભનો વ્યાસ કેટલો? તો 6020 કિલોમીટર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંક સમયમાં ભૂગોળના બીજા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી હું હબીબ પટેલ તમારી રજા લઉં છું. નમસ્કાર.